Hello everyone, welcome to the class of TYBSc Chemistry 6th semester. Today we are going to start our lecture on US06 CCH21, that is organic chemistry, and unit number 1, that is it contains two parts. Part A is amino acids and proteins, part B is purines and pyrimidids, in which we start first part, that is amino acids and proteins, part A, that is amino acids and proteins. Now, what is amino acids and what is proteins? Let's discuss about both amino acids and proteins. First, we discuss about protein. What is protein? Protein and amino acids are essential for body growth. Let's see what is proteins. Protein is large molecules and it's made up of amino acids. Protein જે છે એ large molecule છે and it's made up of chain of amino acids. બરાબર, એ amino acid ની ચેનથી બનેલો છે. Protein are found in every cells in the body and it involves most in body functions and life processes. The sequence of amino acids are determined by DNA. બરાબર, આ એક જનરલ એમિનો એસિડ્સની પેલે છે પ્રોપર્ટીઝ છે એમિનો એસિડ્સની. બરાબર છે કે પ્રોટીન જે છે લાર્જ મોલિક્યુલ છે, ઇન ઇટ મેડ અપ્સ ઓફ ચેન ઓફ એમિનો એસિડ્સ એન્ડ આર ફાઉન્ડ ઇન એવરી સેલ ઇન ધ બોડી. બોડીના દરેક પાર્ટ્સની અંદર પ્રોટીન્સ ફાઉન્ડ થાય છે. બરાબર, પ્રોટીન મળી શકે છે. દેન આર ઇન્વોલ્વ ઇન મોસ્ટ ઇન ધ બોડી ફંક્શન એન્ડ લાઈફ પ્રોસેસ. પ્રોટીન જે છે બોડીના ગ્રોથ માટે અથવા તો બોડીના ફંક્શન્સ અને લાઈફ પ્રોસેસીસ જે બી છે એની અંદર પ્રોટીન્સનો યુઝ થાય છે. The sequence of amino acids is determined by DNA. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિક્વન્સ ઓફ એમિનો એસિડ્સ ઇઝ ડિટરમાઇન્ડ બાય DNA. DNA થ્રુ જે છે સિક્વન્સ ઓફ એમિનો એસિડ શું થઈ શકે છે, ડિટરમાઇન્ડ થઈ શકે છે. હવે જોઈએ બેઝિક પ્રોટીન્સ વિશે કે પ્રોટીન્સ શું છે. બરાબર, અને કેવી રીતે એનું નામ પડ્યું પ્રોટીન્સ. તો ધ નેમ ઓફ પ્રોટીન્સ ઇઝ ટેકન ફ્રોમ ગ્રીક વર્ડ્સ. બરાબર, ગ્રીક વર્ડ્સ પરથી પ્રોટીન્સનું નામ પડ્યું છે. જે વર્ડ્સ હતો પ્રોટીઓસ, PROTEIOS. ઇટ મીન્સ હોલ્ડિંગ ધ ફર્સ્ટ પ્લેસ. બરાબર, એનું મિનિંગ શું થશે આપણી લેંગ્વેજની અંદર? હોલ્ડિંગ ધ ફર્સ્ટ પ્લેસ. એન્ડ ઇટ વિલ ધ નેમ વોઝ સજેસ્ટેડ બાય સ્વીડિશ કેમિસ્ટ. એનું નામ હતું બર્જિલિયસ. બરાબર, એ સ્વીડિશ કેમિસ્ટ હતો, એને નામ આપ્યું હતું પ્રોટીન. They are principal material of skin, muscles, nervous and bloods, antibodies and many hormones. બરાબર, એ જે પ્રોટીન જે છે એ પ્રિન્સિપલ મટીરિયલ્સ તરીકે પણ વર્ક કરે છે ફોર ગ્રોથ ઓફ સ્કિન છે, મસલ્સ છે, બ્લડ્સ છે, એન્ટીબોડીઝ છે એન્ડ મેની હોર્મોન્સ. હવે જોઈએ સ્ટ્રક્ચર ઓફ એમિનો એસિડ્સ. બરાબર, આ જે વાત થઈ એ પ્રોટીનની વાત થઈ. હવે આપણે જોઈએ એમિનો એસિડ્સ. એની અંદર જોઈએ કે નાવ વોટ ઇઝ ધ એમિનો એસિડ્સ એન્ડ વોટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ એમિનો એસિડ્સ. એમિનો એસિડ્સ આર કમ્પાઉન્ડ્સ દેટ કન્ટેન એટલીસ્ટ વન કાર્બોક્સાઇલ ગ્રુપ. એમિનો એસિડ એવા કમ્પાઉન્ડ જે છે, બરાબર, એ કન્ટેન કરશે એક કાર્બોક્સિલિક ગ્રુપ અને વન એમિનો એસિડ ગ્રુપ, એમિનો ગ્રુપ, દેટ ઇઝ NH2 ગ્રુપ. જો જે કોઈ પણ એમિનો એસિડ્સ હશે એની બંને એ કમ્પાઉન્ડની અંદર અથવા તો જે તે મોલિક્યુલ્સની અંદર બંને ગ્રુપ COOH ગ્રુપ અને NH2 ગ્રુપ બંને પ્રેઝન્ટ હશે. એટલા માટે અહીંયા જનરલ ફોર્મ્યુલા આપણે જોઈએ કે જનરલ ફોર્મ્યુલા ઓફ એમિનો એસિડ ઇઝ શું થશે? NH2CHR COOH, where COOH is carboxyl group, NH2 is amino acid group and R is side chain. આર તરીકે આપણે શું લઈ શકીએ? કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ છે, હાઇડ્રોજન છે, અથવા તો કોઈ પણ ફંક્શનલ ગ્રુપ લઈ શકીએ. તો આ થઈ જે વાત કરીએ આપણે એમિનો એસિડ્સની વાત કરીએ કે એમિનો એસિડ શું છે. એમિનો એસિડ આપણે ફરીથી જોઈ લઈએ. એમિનો એસિડ શું છે? એમિનો એસિડ્સ આર કમ્પાઉન્ડ્સ દેટ કન્ટેન એટલીસ્ટ વન કાર્બોક્સાઇલ ગ્રુપ એન્ડ વન એમિનો ગ્રુપ. કેવા છે? એમિનો એસિડ એવા કમ્પાઉન્ડ્સ અથવા તો એવા મોલિક્યુલ્સ છે જે કન્ટેન કરતું હોવું જોઈએ એક કાર્બોક્સાઇલ ગ્રુપ અને એક એમિનો ગ્રુપ. ફરીથી એક વખત રિપીટ કરી દઈએ કે મોસ્ટ એમ્પી ડેફિનેશન છે એટલા માટે. એમિનો એસિડ્સ શું છે? તો એમિનો એસિડ્સ આર ધ કમ્પાઉન્ડ દેટ કન્ટેન એટલીસ્ટ વન કાર્બોક્સાઇલ ગ્રુપ, દેટ ઇઝ COOH ગ્રુપ, એન્ડ
one amino group, that is NH2 group. The general formula for amino acid is NH2CHR-COOH, where NH2 is amino group, COOH is carboxyl group, and R is side chain, where R is equal to આપણે શું લઈ શકીએ, હાઇડ્રોજન લઈ શકીએ, આલ્કાઇલ ગ્રુપ અથવા તો કોઈ પણ ફંક્શનલ ગ્રુપ લઈ શકીએ. લેટ્સ સી ક્લાસિફિકેશન ઓફ એમિનો એસિડ. નેક્સ્ટ ટોપિક આવે છે આપણે ક્લાસિફિકેશન. બરાબર, તો ક્લાસિફિકેશન જોઈએ આપણે કે એમિનો એસિડ્સનું ક્લાસિફિકેશન કેવી રીતે થાય છે. બરાબર, તો ઓન ધ બેઝિસ ઓફ શું થાય છે, NH2 અને COOH જે તે ગ્રુપ ફંક્શનલ ગ્રુપ એમિનો એસિડની અંદર છે એના આધારે જ એમિનો એસિડનું ક્લાસિફિકેશન થાય છે. કઈ ટાઈપ્સની અંદર થાય છે, તો એમિનો એસિડ્સ આર ક્લાસિફાઈડ ઓન ધ બેઝિસ ઓફ ધ ફંક્શનલ ગ્રુપ, દેટ ઇઝ NH2 એન્ડ COOH ગ્રુપ. ઇન ધ કયાની અંદર, તો કે ઇન ન્યુટ્રલ, એસિડિક, બેઝિક, એરોમેટિક એન્ડ હેટ્રોસાયક્લિક એમિનો એસિડ્સ. આટલા એસિડ્સની અંદર એ ક્લાસિફિકેશન થાય છે. ફરી વખત જોઈ લઈએ. એમિનો એસિડ્સ આર ક્લાસિફાઈડ એઝ ફર્સ્ટ ન્યુટ્રલ એમિનો એસિડ્સ, નેક્સ્ટ એસિડિક એમિનો એસિડ્સ, basic amino acids, heterocyclic amino acids, and aromatic amino acids. These 5 types are involved in classification of amino acids. બરાબર, તો ક્લાસિફિકેશન ફરીથી જોઈ લઈએ કે એક નાના પાયા પર આપણે જોઈ લઈએ. અહીંયા જે આપણે દેખાય છે તમને જોઈ શકો છો, એ ક્લાસિફિકેશન છે એમિનો એસિડ્સનું. પણ કોના બેઝિસ પર થાય છે, તો કે NH2 અને COOH ગ્રુપ. બરાબર, એમિનો ગ્રુપ અને કાર્બોક્સાઇલ ગ્રુપના આધારે ન્યુટ્રલ છે, એસિડિક છે, બેઝિક છે, એરોમેટિક છે કે હેટ્રોસાયક્લિક એમિનો એસિડ છે એ આપણે એ રીતે ક્લાસિફિકેશન થાય છે. બરાબર, લેટ્સ સી ઓલ 5 ટાઈપ્સ ઓફ એમિનો એસિડ. આપણે વન બાય વન દરેક એમિનો એસિડનું ક્લાસિફિકેશન અને એની અંદર કયા કયા સ્ટ્રક્ચર આવેલા છે, કયા કયા કમ્પાઉન્ડ આવેલા છે. ધારો કે ન્યુટ્રલ એમિનો એસિડ છે તો કે એની અંદર કયા એમિનો એસિડ ઇન્ક્લુડ થાય છે, એસિડિકની અંદર કયા એમિનો એસિડ ઇન્ક્લુડ થાય છે, બેઝિકની અંદર કયા એમિનો એસિડ ઇન્ક્લુડ થાય છે, એરોમેટિક એમિનો એસિડની અંદર કયા એમિનો એસિડ યુઝ થાય છે, અને હેટ્રોસાયક્લિક એમિનો એસિડની અંદર કયા એમિનો એસિડ્સ ઇન્વોલ્વ થાય છે, એ આપણે સ્ટેપ બાય સ્ટેપ વન બાય વન આપણે જોઈએ. ફર્સ્ટ છે ન્યુટ્રલ એમિનો એસિડ. બરાબર, ફર્સ્ટ છે ન્યુટ્રલ એમિનો એસિડ. ન્યુટ્રલ એમિનો એસિડ જે બી છે, બરાબર, એ અહીંયા આમ તો 10 જેટલા છે, પણ તમે સ્લાઇડમાં અત્યારે 4 જેટલા જોઈ શકો છો. વન બાય વન આપણે જોઈએ કે દેર આર ટોટલ 10 ન્યુટ્રલ એમિનો એસિડ્સ. બરાબર, કયા કયા છે તો હું અહીંયા લિસ્ટ આઉટ કરી દઉં છું, જો સાંભળજો બરાબર. એક ગ્લાયસિન છે, સેરિન છે, એલેનાઇન, ગ્લાયસિન છે. ફરીથી જોઈ લઈએ આપણે. દેર આર ટોટલ 10 ન્યુટ્રલ એમિનો એસિડ્સ. ફર્સ્ટ છે ગ્લાયસિન છે, એલેનાઇન છે, વાલિન છે, લ્યુસિન છે, આઇસોલ્યુસિન, સેરિન, થ્રીઓનાઇન, સિસ્ટીન, મેથાયોન. આ બધી જે 10 જેટલી હું બોલ્યો, વન બાય વન આપણે તો જોઈએ જ છે, પણ 10 જેટલા એમિનો એસિડ જે છે ન્યુટ્રલ એમિનો એસિડની અંદર ઇન્ક્લુડ થાય છે. હવે તમે અહીંયા કદી 4 સ્ટ્રક્ચર જોઈ શકો છો. એક ગ્લાયસિન છે, એલેનાઇન છે, વાલિન છે અને લ્યુસિન છે. એની અંદર નામના પાછળ એક પ્રિફિક્સ તમે જોઈ શકો છો, GLY, દેટ ઇઝ ગ્લાય. એવી રીતે એલેનાઇનની અંદર ALA, દેટ ઇઝ આલા. વાલિનની અંદર જોઈ શકો છો VAL, દેટ ઇઝ વેલ. એન્ડ લ્યુસિનની અંદર જોઈ શકો છો LEU, લ્યુ. બરાબર, તમે આ રીતે પણ યાદ રાખી શકો છો, GLY અથવા તો ગ્લાય. કારણ કે આ જે એમિનો એસિડ્સના જે નામ જે છે શોર્ટ ફોર્મ, એના આધારે જ પાછળ એમિનો એસિડનું પ્રિપરેશન અથવા તો એની સિન્થેસિસ આવશે. એટલે જો તમે ગ્લાયસિનને ગ્લાય તરીકે ઓળખતા હશો તો અને તો જ આગળ એની સિન્થેસિસ તમે લખી શકશો. બરાબર, તો વન બાય વન જોઈ લઈએ આપણે કે શું છે. કે ગ્લાયસિન છે ફર્સ્ટ, એની અંદર છે NH2, એનું સ્ટ્રક્ચર છે NH2CH2COOH. એલેનાઇનનું સ્ટ્રક્ચર છે CH3CHNH2COOH. એલેનાઇનને ALA, દેટ ઇઝ એલા તરીકે પણ લખી શકાય આપણે. એવી રીતે થર્ડ નંબર છે વાલિન, VAL. એનું સ્ટ્રક્ચર છે CH3CHCHCOOH. CH આગળ CH3 છે અને CH આગળ નેક્સ્ટ CH આગળ શું છે NH2 છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કે COOH ગ્રુપ અને NH2 ગ્રુપ બંને ગ્રુપ પ્રેઝન્ટ છે, એટલા માટે અમને એમિનો એસિડ કહેવાય છે. બરાબર,
લાસ્ટ છે લ્યુસીન, that is CH3 CH CH3 CH2 CH NH2 COOH. હવે નેક્સ્ટ જોઈએ આપણે 5 નંબર પર છે આઇસોલ્યુસિન છે, દેન સેરિન, થ્રીઓનાઇન, સિસ્ટીન, સિસ્ટાઇન, મેથાયોનાઇન. બરાબર, આ એક 10 જેટલા જે છે એ સ્ટ્રક્ચર છે. વન બાય વન દરેકનું સ્ટ્રક્ચર જોઈ લે. તો ફર્સ્ટ છે CH3 CH2 CH CH COOH CH3 NH2. આઇસોલ્યુશનનું સ્ટ્રક્ચર છે તેને આપણે જોઈ શકીએ છીએ ILE તરીકે આપણે દર્શાવી શકાય છે. દેન સેરિન, સેરિનનું સ્ટ્રક્ચર છે OH CH2 CH COOH NH2. બરાબર, અહીંયા OH તો છે જ, પણ સાથે સાથે NH2 અને COOH પણ છે જ, એટલા માટે એ એમિનો એસિડ તરીકે બિહેવ કરશે. નેક્સ્ટ છે થ્રીઓનાઇન, ઇટ ઇઝ નોન એઝ અ THR. એનું સ્ટ્રક્ચર છે CH3 CHOH CH NH2 COOH. બરાબર. દેન સિસ્ટાઇન, SH CH2 CH NH2 COOH અને CYS તરીકે દર્શાવી શકાય છે. દેન સિસ્ટીન, એને લખાય છે CYS. એનું સ્ટ્રક્ચર છે જો S CH2 CH NH2 COOH, દેન S CH2 CH NH2 COOH. બંને સલ્ફર સાથે બોન્ડિંગ છે. દેન છે લાસ્ટ મિથિયોનાઇન પણ તમે પ્રોનાઉન્સિએશન કરી શકો છો. એનું છે CH3S CH2 CH2 CH NH2 COOH. આ જેટલા પણ સ્ટ્રક્ચર છે તમારે ગોખવાની જરૂર નથી, પણ સમજવા પડશે અને યાદ તો રાખવા જ પડશે. બરાબર, આ બેઝિક સ્ટ્રક્ચર છે ફોર એમિનો એસિડ્સ. નેક્સ્ટ ટાઈપ જોઈએ આપણે એરોમેટિક એમિનો એસિડ્સ. એરોમેટિક એમિનો એસિડ્સની અંદર છે 2 એરોમેટિક એમિનો એસિડ્સ છે આપણા જે સિલેબસની અંદર જે છે એ. બાકી ઘણા બધા એમિનો એસિડ્સ તો છે જ એરોમેટિક એમિનો એસિડ. ફર્સ્ટ છે ફિનાઇલ એલેનાઇન, અને શોર્ટની અંદર PHE તરીકે દર્શાવી શકાય છે. એમાં તમે જોઈ શકો છો એક ફિનાઇલ રિંગ છે અને એલેનાઇનનું સ્ટ્રક્ચર છે CH2 CH NH2 COOH, દેટ ઇઝ એલેનાઇન. બરાબર. એવી રીતે થ્રીઓસાઇન, એમાં TYR, એમાં જો OH બેન્ઝિન રિંગ છે, CH2 CH NH2 COOH. આ બે જે સ્ટ્રક્ચર છે એ એરોમેટિક એમિનો એસિડ્સના છે. યુ કેન સી ધ સ્ટ્રક્ચર ઓફ બોથ એમિનો એસિડ ઇન ધીસ slide. The third type is heterocyclic amino acids, and this type contain 4 heterocyclic amino acids. બરાબર. First one is proline, it is known as a PRO. Then hydroxyproline, proline, that is HYP. Third one is histidine, that is HIS. Fourth one is tryptophan, TRP તરીકે આપણે દર્શાવી શકાય છે. એના સ્ટ્રક્ચર તમે અહીંયા સ્લાઇડમાં જોઈ શકો છો, તમે નોટ ડાઉન પણ કરી શકો છો અથવા તો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. The structure of all 4 heterocyclic amino acids are as shown in this slide. હવે નેક્સ્ટ ટાઈપ આવે છે એસિડિક એમિનો એસિડ. Next type is acidic amino acids. In acidic amino acid 2 amino acid include થાય છે acidic amino acid ની અંદર. First one is aspartic acid and second one is glutamic acid. Aspartic acid ને શોર્ટ ની અંદર આપણે લખી શકીએ તો કે ASP, અને ગ્લુટામિક એસિડને GLU તરીકે ઇન્ક્લુડ કરી શકીએ છીએ. એના સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. એસ્પાર્ટિક એસિડ જે છે, એસિડિક કેમ કીધું હવે એ પણ તમે સમજી શકો છો. બરાબર, એ પહેલાંમાં કેવું હતું, એક ન્યુટ્રલ, એટલે ન્યુટ્રલની અંદર એક COOH ગ્રુપ અને NH2 ગ્રુપ હતું, દરેક ન્યુટ્રલ ગણાતું હતું. હવે એસિડિકની અંદર જુઓ, અહીંયા આગળ COOH ગ્રુપની સંખ્યા વધારે છે. દેટ મીન્સ કે એસિડિક જે ફંક્શનલ ગ્રુપ જે છે એ વધારે છે, એટલે એ એસિડિક બિહેવ કરશે. અને તમે સ્ટ્રક્ચરની અંદર જોઈ શકો છો COOH, CH2 CH NH2 COOH, 2 COOH ગ્રુપ છે, બંને એસિડિક
ગ્રુપ જે છે એટલા માટે ઇટ ઇઝ બિહેવ લાઇક એસિડિક. Then glutamic acid, it also contain 2 COOH group. The first structure is COOH NH2 CH2 CH NH2 COOH. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો COOH ગ્રુપ 2 છે, એસિડિક ગ્રુપ 2 છે. એસિડિક ગ્રુપ 2 હોવાના કારણે ઇટ્સ બિહેવ લાઇક એસિડિક એમિનો એસિડ્સ. લાસ્ટ ટાઈપ that is basic amino acids. બરાબર, બેઝિક એમિનો એસિડ્સ કન્ટેન ગ્લુટામાઇન છે, એસ્પાર્જિન છે, આર્જિનાઇન છે, લાઇસિન છે, હાઇડ્રોક્સિલાઇસિન છે. બરાબર, અને એ હાઇડ્રોક્સિલાઇસિન છે, એસ્પાર્જિન છે, આર્ગિનાઇન છે. આટલી 5 જેટલી જે છે એ વન બાય વન આપણે જોઈ લઈએ. ફર્સ્ટ વન ઇઝ ગ્લુટામાઇન, એને GLN તરીકે દર્શાવી શકાય છે. હવે જોઈ શકો છો આની અંદર કે ભાઈ NH2 ગ્રુપ વધારે છે આની અંદર. બરાબર, એમિનો જે ગ્રુપ જે છે એમને એમિનો ગ્રુપનું અહીં સંખ્યા વધારે છે એટલા માટે ઇટ ઇઝ બિહેવ લાઇક બેઝિક એમિનો એસિડ્સ. And therefore the structure for glutamine is NH2 C double bond O CH2 CH2 CH NH2 C double OH. Then asparagine, it is known as ASN. The structure for asparagine is NH2 C double bond O CH2 CH NH2 C double OH. Then arginine, it is known as ARG. The structure for arginine is NH2 C double bond NH single bond NH single bond CH2 thrice CH NH2 C double OH. Then lysine, it is known as LYS. The structure for lysine is NH2 CH2 thrice CH2 CH NH2 C double OH. લાસ્ટ વન ઇઝ હાઇડ્રોક્સિલાઇસિન. હવે જે લાઇસિનની અંદર હાઇડ્રોક્સિલાઇસિન આપણે શું થાય છે, કઈ જગ્યાએ એક હાઇડ્રોજન OH ગ્રુપ એની અંદર એડ થઈ જશે એટલા માટે એને કહેવાશે હાઇડ્રોક્સિલાઇસિન. બાકી સ્ટ્રક્ચર બોથ આર સેમ, NH2 CH2 CH CH2 CH2 CH NH2 C double OH. આ થઈ વાત બેઝિક એમિનો એસિડ્સની. ફરીથી જોઈ લઈએ ક્લાસિફિકેશન, આપણે સમજી લઈએ કે ક્લાસિફિકેશન શું છે, કેવું છે. તો ક્લાસિફિકેશન થયું છે એમિનો એસિડ્સ અને COOHના ફંક્શનલ ગ્રુપના આધારે. બરાબર, કે એમિનો એસિડ્સની અંદર કયું ફંક્શનલ ગ્રુપ વધારે છે અથવા તો ઓછું છે એના આધારે ક્લાસિફિકેશન થયું છે. કેટલી ટાઈપ્સની અંદર થયું છે? ટોટલ 5 ટાઈપ્સની અંદર થયું છે. બરાબર, ફર્સ્ટ વન ઇઝ ન્યુટ્રલ એમિનો એસિડ, ધેન એસિડિક એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ, હેટ્રોસાયક્લિક એમિનો એસિડ, એરોમેટિક એમિનો એસિડ. બધી જ ટાઈપ આપણે વન બાય વન એમિનો એસિડની જોઈ અને એના સ્ટ્રક્ચર પણ જોયા. કેમ એસિડ ન્યુટ્રલ છે, કેમ એમિનો એસિડ ન્યુટ્રલ છે, કેમ એમિનો એસિડ બેઝિક છે, કેમ એમિનો એસિડ એસિડિક છે, કે હિટ્રોસાયક્લિક કેમ છે અને એરોમેટિક કેમ છે એ પણ જોવું. જો ના જોવું હોય તો ફરીથી કહી દઉં કે ન્યુટ્રલ એમિનો એસિડ્સની અંદર એક COOH ગ્રુપ અને NH2 ગ્રુપ પ્રેઝન્ટ હશે. એસિડિક એમિનો એસિડની અંદર એસિડિક ગ્રુપની સંખ્યા વધારે હશે. બરાબર, COOH ગ્રુપની સંખ્યા વધારે હશે. એવી જ રીતે બેઝિક એમિનો એસિડ્સમાં બેઝિક એમિનો એસિડ દેટ ઇઝ એમિનો ગ્રુપની સંખ્યા વધારે હશે. હિટ્રોસાયક્લિક એમિનો એસિડની અંદર શું હશે? હિટ્રો એટમ પ્રેઝન્ટ હશે. બરાબર, ઓક્સિજન છે, સલ્ફર છે, નાઇટ્રોજન છે, એ બધા હિટ્રોસાયક્લિક એમિનો એસિડ કહેવાય. એ એમિનો એસિડ પ્રેઝન્ટ હશે. હિટ્રોસાયક્લિક જે એટમ જે છે એ પ્રેઝન્ટ હોય એટલા માટે એને હિટ્રોસાયક્લિક એમિનો એસિડ કહેવાય. અને એરોમેટિક એમિનો એસિડ્સની અંદર તમે જાણો છો એરોમેટિક રિંગ પ્રેઝન્ટ હશે એટલા માટે એને કહેવાશે એરોમેટિક એમિનો એસિડ. આ થઈ ગઈ વાત આખી ટાઈપ્સ ઓફ એમિનો એસિડ્સ. હવે આપણે થિયરી પર મૂવ થઈએ કે એમિનો એસિડ્સ જે છે એની થિયરી આપણે નેક્સ્ટ થિયરી સ્ટાર્ટ કરીએ. તો એમિનો એસિડ્સ જે છે એની પ્રોપર્ટીઝ પર પણ થોડું જાય છે કે એમિનો એસિડ એક્ટ એઝ અ ડાયપોલર આયન. બરાબર, એમિનો એસિડ જે છે એ કેવું બિહેવ કરે છે? ડાયપોલર આયન તરીકે બિહેવ કરે છે. નાઉ નેક્સ્ટ થિયરી ઇઝ એમિનો એસિડ એક્ટ એઝ અ ડાયપોલર આયન. હવે પહેલી વાત કે ડાયપોલર આયન શું છે? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ ડાયપોલર આયન? તો શું કોને કહેવાશે કે ડાયપોલર મીન્સ એન આયન ચાર્જ બોથ પોઝિટિવલી એન્ડ નેગેટિવલી. બરાબર, એક એવું આયન એને બંને પોઝિટિવ એન્ડ નેગેટિવ ચાર્જ હશે.
એવા આયનને શું કહેવાશે? ડાયપોલર આયન કહેવાશે. જોઈએ આપણે કે લેટ્સ સી હાઉ એમિનો એસિડ્સ એક્ટ એઝ ડાયપોલર આયન. બરાબર, તો અહીંયા તમે એક સ્ટ્રક્ચર જોઈ શકો છો કે ધ સ્ટ્રક્ચર ઓફ એમિનો એસિડ ઇઝ ગિવન, દેટ ઇઝ NH2CHR આ એક બેઝિક સ્ટ્રક્ચર છે એમિનો એસિડ્સનું. બરાબર, એમિનો એસિડ્સ કન્ટેન બોથ એમિનો ગ્રુપ, દેટ ઇઝ NH2 એન્ડ કાર્બોક્સિલ, દેટ ઇઝ COOH ગ્રુપ in the same molecules. આ બધા પરથી એવું કંઈક તારણ નીકળી શકે. બરાબર છે કે અબો ઓલ ધ પ્રોપર્ટીઝ આર કન્સિસ્ટ વિથ ધ ડાયપોલર આયન સ્ટ્રક્ચર ઓફ એમિનો એસિડ્સ, દેટ ઇઝ NH3+ એન્ડ CHR COO-. જે COOH વાળું જે હતું હાઇડ્રોજન, બરાબર, એ NH2 પાસે જતો રહેશે. બરાબર, ફ્રોમ ધ એટલે એને શું કહેવાશે? ડાયપોલર આયન અથવા તો ઝ્વિટર આયન કહેવાશે. હવે ડાયપોલર આયન અથવા તો ઝ્વિટર આયન કોને કહેવાય? તો ફરીથી કહી દઉં કે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ બંને જો સાથે હોય એક જ મોલિક્યુલ્સ ઉપર, બરાબર, કોઈ પણ મોલિક્યુલ પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ કન્ટેન કરતો એક સાથે, અને એવા આયનને કહેવાશે ડાયપોલર આયન અથવા તો ઝ્વિટર આયન કહેવાય. બરાબર, ફ્રોમ ધ અબોવ ફેક્ટ્સ વી કેન સે ધેટ એમિનો એસિડ એક્ટ એઝ અ ડાયપોલર આયન. બરાબર છે, તો એની અંદર કશું હતું નહીં. આ થિયરીની અંદર આમ જોવા જઈએ તો કેવી રીતે બતાવવાનું છે કે જનરલ સ્ટ્રક્ચર બતાવવાનું છે. RCOOH વાળું એનું જે સ્ટ્રક્ચર હતું, NH2CHR વાળું જે સ્ટ્રક્ચર હતું, એ સ્ટ્રક્ચર અમુક ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટી સાથે કોરિલેટ થતું નહોતું. એના કારણે એવું સાબિત થાય છે કે જે એમિનો એસિડ જે છે એના પર પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ આવેલો છે. That's why it is behave like dipolar ion or Zwitter ion. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે, એમિનો એસિડ એક્ટ એઝ અ પ્રોટોન ડોનર એન્ડ એઝ વેલ એઝ પ્રોટોન એક્સેપ્ટર. બરાબર, મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. ક્વેશ્ચન ફોર્મેટ અહીંયા તમે જોઈ શકો છો કે એમિનો એસિડ્સ એક્ટ એઝ અ પ્રોટોન ડોનર એઝ વેલ એઝ પ્રોટોન એક્સેપ્ટર. એક્સપ્લેન. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે કે એક્સપ્લેન ઇન ઝ્વિટર આયન એસિડિક ગ્રુપ ઇઝ એમોનિયમ ગ્રુપ એન્ડ બેઝિક ગ્રુપ ઇઝ કાર્બોક્સાઇલેટ ગ્રુપ. આ પણ એક ક્વેશ્ચન છે. અને લાસ્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેન ઇન ઝ્વિટર આયન એમોનિયમ ગ્રુપ એક્ટ એઝ અ એસિડ એન્ડ કાર્બોક્સાઇલેટ ગ્રુપ એક્ટ એઝ અ બેઝ. આ એક ત્રણેક ક્વેશ્ચન છે, પણ ત્રણ ક્વેશ્ચનનો આન્સર તો સેમ જ છે. બરાબર, થિયરી છે આપણી, ફરીથી જોઈ લઈએ, રિપીટ કરીએ કે એમિનો એસિડ્સ એક્ટ એઝ અ પ્રોટોન ડોનર. એમિનો એસિડ જે છે પ્રોટોન ડોનર તરીકે બિહેવ કરશે, પ્રોટોન ડોનેટ કરશે. એઝ વેલ એઝ પ્રોટોન એક્સેપ્ટર મીન્સ પ્રોટોન એક્સેપ્ટ પણ કરશે. ટાઇટલ પરથી જ આપણને ખબર પડવી જવી જોઈએ કે જે એમિનો એસિડ છે પ્રોટોન એક્સેપ્ટ કરશે અને પ્રોટોન ડોનેટ કરશે. તો આપણે પ્રૂવ કરવાનું છે. નાવ લેટ્સ સી એમિનો એસિડ્સ એક્ટ એઝ અ પ્રોટોન ડોનર એઝ વેલ એઝ પ્રોટોન એક્સેપ્ટર. અહીં આન્સર કરીને આપણે થિયરી સમજી લઈએ કે શું છે. એક રિએક્શન અહીં આપેલું છે કે NH3+ CHR NH2 છે. અહીંયા આપણે તમે જોઈ શકો ટોટલ NH3+ થઈ જશે. NH3+ મીન્સ NH2 અને એક હાઇડ્રોજન, બરાબર, CHR COO-. થોડું સમજી લઈએ પહેલાં કે ઇન આલ્કલાઇન સોલ્યુશન ધ ડાયપોલર આયન 1, અહીં તમે સ્ટ્રોંગ એસિડવાળો જે ડાયપોલર આયન જે છે ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ NiN2ની અંદર કન્વર્ટ થશે. કેવી રીતે? બરાબર, ઇન ધીસ રિએક્શન એમોનિયમ NH3+ વાળો જે ગ્રુપ જે છે ઓફ ડાયપોલર આયન 1 ડોનેટ ધ પ્રોટોન ટુ OH ગ્રુપ. બરાબર, OH જે છે એ સિમ્પલ આપણી લેંગ્વેજમાં સમજીએ કે OH જે છે એ NH3+ વાળો જે હાઇડ્રોજન છે એક્સ્ટ્રા, એ હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરી લેશે. એબ્સ્ટ્રેક્ટ કરશે એટલે શું મળશે આપણને? એન્ડ ઇટ ડિસ્પ્લેસ વીક બેઝ બની જશે. બરાબર, ફોર્મ કરશે. ડ્યુ ટુ ધીસ રીઝન ધ ઇન ઝ્વિટર આયન ઓર ડાયપોલર આયન 1 એમોનિયમ ગ્રુપ એક્ટ એઝ અ એસિડ. જોઈ લેજો ફરી શું બતાવવાનું છે. એમોનિયમ જે ગ્રુપ જે છે NH2 ગ્રુપ એક્ટ એઝ અ એસિડ તરીકે બતાવવાનું છે. કેવી રીતે?
તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે જે રિએક્શન જે છે એમાં OH પર જે OH જે છે એ NH2 NH3 પ્લસ વાળો જે હાઇડ્રોજન છે એક્સ્ટ્રા એ એબ્સ્ટ્રેક્ટ કરી લેશે, બરાબર. એટલે NH2 ગ્રુપ જે છે એક હાઇડ્રોજન આપી દેશે, બરાબર. એટલા માટે અહીંયા જે જ્વિટર આયન જે ફોર્મ થશે દેટ ઇઝ વીક બેઝ, બરાબર. અને ડ્યુ ટુ ધીસ રીઝન ઇન જ્વિટર આયન ડાયપોલર આયન 1 એમોનિયમ ગ્રુપ એક્ટ એઝ એ એસિડ. નેક્સ્ટ જોઈએ બીજું રિએક્શન જોઈએ. એમાં શું છે એમિનો એસિડ ઇન નેક્સ્ટ જોઈએ કે ઇન એસિડિક સોલ્યુશન, બરાબર, ધ ડાયપોલર આયન 1 ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ કેટાયન 3, બરાબર. જે એસિડિક સોલ્યુશનની અંદર H3O પ્લસ વાળા સોલ્યુશનની અંદર શું થશે કેટાયન 3ની અંદર કન્વર્ટ થશે. ઇન ધીસ રિએક્શન કાર્બોક્સાઇલેટ ગ્રુપ ઓફ ડાયપોલર આયન 1 accept the proton from the H3O plus and displace the weaker acid. H3O plus શું થશે શું થશે and displace the weaker acid. Due to this reaction in deuter ion or dipolar ion carboxylic group act as a base. એ શું કરશે કે H3O પ્લસ વાળો જે હાઇડ્રોજન છે એક્સ્ટ્રા એ એક્સેપ્ટ કરી લેશે, બરાબર. અને ત્યાં આગળ આપણને ફોર્મ થશે H2O અને NH3 પર તો પોઝિટિવ ચાર્જ છે. ખાલી સિમ્પલ આપણે શું જોવાનું છે કે COO જે COO વાળું જે કાર્બોક્સાઇલેટ ગ્રુપ જે છે એ એક્ટ એઝ એ એસિડ તરીકે નહીં પણ બેઝ તરીકે બિહેવ કરે છે એ આપણે બતાવવાનું છે. વિરુદ્ધમાં છે આમ જોવા જઈએ તો, બરાબર, કે NH2 ગ્રુપ જનરલી શું છે બેઝિક ગ્રુપ છે પણ એ એક્ટ એઝ એ એસિડ છે, અને જે COOH ગ્રુપ જે છે જનરલી છે એસિડિક પણ એ બિહેવ કરે છે બેઝિક તરીકે, બરાબર. એટલે આપણે ટાઇટલ જ એવું હતું કે એમિનો એસિડ એક્ટ એઝ એ પ્રોટોન ડોનર એઝ વેલ એઝ પ્રોટોન એક્સેપ્ટર, બરાબર. નાઉ નેક્સ્ટ થિયરી ઇઝ આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ. આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ ઓફ એમિનો એસિડ્સ. આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ ઓફ એમિનો એસિડ જોઈએ આપણે, પરંતુ થિયરી સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે જોઈએ વોટ ઇઝ આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ એન્ડ વોટ આર ધ ક્વેશ્ચન ફોર્મેટ ફોર આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ. આ પણ એક થિયરી નાની છે પણ ઇમ્પોર્ટન્ટ છે કે આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ કોને કહેવાય. એ એમાં ક્વેશ્ચન છે રાઇટ અ નોટ ઓન આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ ઓફ એમિનો એસિડ્સ, અથવા એની વારમાં છે ડિફાઇન આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ ઓફ એમિનો એસિડ્સ, ઓલ્સો ગીવ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એમિનો એસિડ્સ એક્ટ એઝ એટ ઇટ્સ આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ. બરાબર, આ બે પ્રકારના ક્વેશ્ચન છે. આન્સર જોઈએ આપણે, પણ આન્સર સમજતા પહેલાં આપણે જોઈએ વોટ ઇઝ આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ. આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ એટલે એક એવી પીએચ, બરાબર, એક એવું સોલ્યુશન જેની પીએચ કેવી હોય છે જે તે સોલ્યુશનની અંદર કેટાયન અને એનાયન બેલેન્સ હોય, બરાબર, સરખા હોય એવા સોલ્યુશનની પીએચ એટલે એને આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ કહેવાય. ડેફિનેશન આપણે લાસ્ટમાં જોઈએ છે કે પ્રોપર ડેફિનેશન કેવી છે આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટની, બરાબર. પણ આ બેઝિક સમજવા માટે છે. ફરીથી કહી દઉં કે આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ મીન્સ cation and anion are exactly balanced in solution at, એટલે આ જે સોલ્યુશન જે થશે એની પીએચ આપણે જે હશે એને આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ કહેવાય, બરાબર. હવે આન્સર જોઈએ આપણે કે એમિનો એસિડ ઇન એસિડિક સોલ્યુશન એન્ડ એમિનો એસિડ ઇન બેઝિક સોલ્યુશન. અહીંયા બંને સોલ્યુશનની અંદર એમિનો એસિડ આપેલા છે, બરાબર, કે એક છે ફર્સ્ટ છે એમિનો એસિડ ઇન એસિડિક સોલ્યુશન એન્ડ નેક્સ્ટ વન ઇઝ એમિનો એસિડ ઇન બેઝિક સોલ્યુશન. જોઈએ વન બાય વન. ફર્સ્ટમાં શું છે કે RCHNH3 પ્લસ COO માઇનસ, બરાબર. જે COH વાળો જે હાઇડ્રોજન છે NH3 પાસે છે એટલે એક પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જ બંને પ્રેઝન્ટ છે એવા એને શું કહેવાશે જ્વિટર આયન. જે જ્વિટર આયન જે છે એને એસિડિક સોલ્યુશનની અંદર આપણે ડીપ કરીએ છીએ ધારો કે, તો એ શું કરશે જે કાર્બોક્સાઇલેટ ગ્રુપ જે છે એમાંથી એ ગ્રુપ એની પર જે નેગેટિવ ચાર્જ છે એ હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરશે ફ્રોમ એસિડ. એસિડમાંથી હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરશે તો ફોર્મ થશે કેટાયન 2 દેટ ઇઝ RCHNH3 પ્લસ
C11OOH અથવા તો COOH પણ તમે રીડ કરી શકો છો, બરાબર. એવી રીતે એમિનો એસિડ ઇન બેઝિક સોલ્યુશન એ પણ જોઈ લઈએ. એમિનો એસિડ ઇન બેઝિક સોલ્યુશન શું છે, તો એમાં સેમ બેઝિક સોલ્યુશનની અંદર એ જ એમિનો એસિડને આપણે બેઝિક સોલ્યુશનની અંદર ડીપ કરીએ છીએ. તો શું છે, RCHNH3 પ્લસ COO માઇનસ, બરાબર. એને બેઝિક સોલ્યુશન દેટ મીન્સ OH માઇનસવાળા સોલ્યુશનની અંદર આપણે ડિઝોલ્વ કરીએ છીએ, એડ કરીએ છીએ. તો એ સિમ્પલ શું કરશે કે જે હાઇડ્રોજન છે પરથી OH જે છે એ હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરશે. OH જે છે OH મીન્સ હાઇડ્રોજન જે બેઝિક સોલ્યુશન છે એ હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરશે ફ્રોમ ઝ્વીટર આયન. તો આપણને ફોર્મ શું થશે, એનાયન દેટ ઇઝ RCHNH2 COO માઇનસ, બરાબર. ફરીથી જોઈ લઈએ કે આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ કોને કહેવાય. આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ માટે આપણે બે કન્ડિશન સમજવી જરૂરી છે કે એમિનો એસિડને આપણે એસિડિક સોલ્યુશનની અંદર અથવા તો બેઝિક સોલ્યુશનની અંદર આપણે ડીપ કરીએ છીએ. એમિનો એસિડને આપણે બંને કન્ડિશન છે કે એમિનો એસિડ્સને આપણે એસિડિક સોલ્યુશનની અંદર ડિઝોલ્વ એડ કરીએ છીએ અને એમિનો એસિડને આપણે બેઝિક સોલ્યુશનની અંદર ડિઝોલ્વ કરીએ છીએ અથવા તો એડ કરીએ છીએ. જ્યારે એસિડિક સોલ્યુશનની અંદર આપણે એડ કરીએ છીએ ત્યારે કાર્બોક્સાઇલેટ પરનો નેગેટિવ ચાર્જ એ હાઇડ્રોજનને એબ્સ્ટ્રેક્ટ કરશે ફ્રોમ એસિડ. અને બેઝિક સોલ્યુશનની અંદર વાત કરીએ તો જે હાઇડ્રોજન છે, બરાબર, એને એબ્સ્ટ્રેક્ટ કરશે બેઝિક સોલ્યુશન દેટ મીન્સ OH એ એબ્સ્ટ્રેક્ટ હાઇડ્રોજન ફ્રોમ NH3 પ્લસ, અને આપણને એક કેટાયન મળશે અને એક એનાયન મળશે. તો આપણી લેંગ્વેજની અંદર સમજી લઈએ. When a solution of amino acid is passed in an electric field, then in acidic solution, cation 3 is exit and migrate towards cathode, that is positive electron. As well as in basic solution, anion 3 exits and migrates towards towards anode, that is positive electrode. If in a solution cation and anion are exactly balanced, બરાબર, balance, there is no migration under the influence of electric field and exits in neutral Zwitter ion. Therefore, the pH of solution is known as or is called isoelectric point. આપણી લેંગ્વેજની અંદર વાત કરીએ તો એવું સોલ્યુશન જેની પીએચ આપણે માપીએ ત્યારે જે તે સોલ્યુશનની અંદર કેટાયન અને એનાયન એક્ઝેક્ટલી બેલેન્સ સરખા હોવા જોઈએ. Let's see proper definition on characteristics of isoelectric point. Isoelectric point ની proper definition આપણે જોઈ લઈએ તો કે it is hydrogen ion concentration of the solution in which a particular amino acids does not migrate under the influence of electric field is called isoelectric point. બરાબર, ફરીથી ધીમે ધીમે આપણે વાંચી લઈએ. શું છે તો કે it is the hydrogen ion concentration means pH. પીએચ કોને કહેવાય તો કોન્સન્ટ્રેશન ઓફ હાઇડ્રોજન આયનનું કોન્સન્ટ્રેશન આપણે માપીએ અને પીએચ કહીએ એવું સમજીએ છીએ, બરાબર. પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન એવું બોલીએ છીએ આપણે. તો ડેફિનેશન ફરીથી જોઈ લઈએ કે ઇટ ઇઝ ધ હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન ઓફ ધ સોલ્યુશન ઇન વિચ અ પર્ટિક્યુલર એમિનો એસિડ ડઝ નોટ માઇગ્રેટ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ એન ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ કોલ્ડ આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ. એની કેરેક્ટરિસ્ટિક્સ છે, જે આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટવાળા એમિનો એસિડની કેરેક્ટરિસ્ટિક્સ કેવી છે તો કે એટ ધ આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એમિનો એસિડ્સ આર એઝ ફોલો. ધ ફર્સ્ટ વન ઇઝ એમિનો એસિડ્સ હેવ ઝીરો નેટ ચાર્જ. એમિનો એસિડ પર કોઈપણ જાતનો ચાર્જ હશે નહીં પોઝિટિવ નહીં નેગેટિવ. દેન એમિનો એસિડ આર ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ. એમિનો એસિડ કેવા હશે, ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ, એમાંથી કોઈ પણ જાતનો કરંટ પણ પાસ થઈ શકે નહીં. દેન એમિનો એસિડ હેવ લોએસ્ટ સોલ્યુબિલિટી. બરાબર, એવા એમિનો એસિડની સોલ્યુબિલિટી કેવી હશે, લોએસ્ટ હશે. ફરીથી જોઈ લઈએ ડેફિનેશન શું છે. ઇટ ઇઝ ધ હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન ઓફ ધ સોલ્યુશન ઇન વિચ અ પર્ટિક્યુલર એમિનો એસિડ ડઝ નોટ માઇગ્રેટ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ એન ઇલેક્ટ્રિક ફિલ્ડ is called isoelectric point. At the isoelectric point, the characteristics of amino acids, the first one is
amino acid have zero net charge. Amino acid are electrically neutral. Amino acid have lowest solubility. Question is arise that how isoelectric point can be calculated. Isoelectric point કેવી રીતે આપણે કેલ્ક્યુલેટ કરવો, બરાબર, એ આપણે જોઈએ. તો અહીં એક મેથડ આપેલી છે. ઇન અ સોલ્યુશન આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ કેન બી કેલ્ક્યુલેટેડ બાય ટેકિંગ એવરેજ ઓફ પીકે એન્ડ પીકે વેલ્યુ. હવે પીકે એન્ડ પીકે વેલ્યુ શું છે, તો એસિડિટી કોન્સ્ટન્ટ અને બેઝિસિટી કોન્સ્ટન્ટ તમે જાણો છો, બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા જોઈએ છે કે એલેનાઇન, આપણે કહીએ છીએ એ દેટ ઇઝ એલેનાઇન. એનો આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ આપણે જોઈએ તો એના માટે પીકેની વેલ્યુ છે 2.34 એન્ડ પીકેબીની વેલ્યુ છે 9.87. શું છે, બંને એવરેજ લેવાની છે. એવરેજ આપણે ડિવાઈડ બાય 2 કરીશું, બરાબર, પ્લસ કરીને ડિવાઈડ બાય 2 કરીશું. તો ટોટલ આન્સર એનો કંઈક મળે છે 12.21 ડિવાઈડ બાય 2. એનો આન્સર આપણે કેલ્ક્યુલેશન કરીશું તો આપણને મળશે 6.1. તો 6.1 જે પીએચ આવશે, બરાબર, એલેનાઇનની, એને કહેવાશે આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ ઓફ એલેનાઇન. આ લેક્ચરની વાત કરીએ આપણે. આજના લેક્ચરની અંદર આપણે શું શું જોવું, બરાબર છે. તો લેક્ચરની વાત કરીએ એમાં જોવું આપણે વોટ ઇઝ પ્રોટીન, વોટ ઇઝ એમિનો એસિડ, એની પ્રોટીન્સની થોડી પ્રોપર્ટીઝ જોઈ, સ્ટ્રક્ચર ઓફ એમિનો એસિડ. એમાં જોવું આપણે એમિનો એસિડ છે બંને ગ્રુપ કન્ટેન કરતા હોવા જોઈએ, દેટ ઇઝ COOH ગ્રુપ એન્ડ NH2 ગ્રુપ, બરાબર, કાર્બોક્સાઇલેટ ગ્રુપ અને એમિનો ગ્રુપ બંને હોવા જોઈએ. એની પછી આપણે 1 by 1 ક્લાસિફિકેશન જોવું. ક્લાસિફિકેશનમાં શું જોવું, તો ક્લાસિફિકેશન થાય છે એના બેઝડ ઓન ફંક્શનલ ગ્રુપ. કયું ફંક્શનલ ગ્રુપ એની અંદર અટેચ છે એના પર થાય છે. NH2 અને COOH ગ્રુપના આધારે ન્યુટ્રલ છે, એસિડિક છે, બેઝિક છે, એરોમેટિક છે, હેટ્રોસાયક્લિક છે, એવી જુદી જુદી 5 જેટલી ટાઈપ્સની અંદર કન્વર્ટ થવું. દેન આપણે જો ન્યુટ્રલની અંદર આપણે જે જોવું, ન્યુટ્રલની અંદર આપણે એના સ્ટ્રક્ચર છે કે ન્યુટ્રલ એમિનો એસિડ જેટલા બી હતા એનું લિસ્ટ આઉટ કર્યું હતું, 10 જેટલા એની અંદર ન્યુટ્રલ એમિનો એસિડ હતા. દેન એરોમેટિક એમિનો એસિડ હતા. પછી જોઈએ આપણે હેટ્રોસાયક્લિક એમિનો એસિડ, એની અંદર હેટ્રો એટમ પ્રેઝન્ટ હતો, નાઇટ્રોજન હતો, બરાબર. એવા જુદા જુદા હેટ્રો એટમ જે પ્રેઝન્ટ હોય એને હેટ્રોસાયક્લિક એમિનો એસિડ કહેવાય. દેન એસિડિક એમિનો એસિડ કોને કહેવાય, એસિડિક એમિનો એસિડ કેવા કહેશે, 2 COOH ગ્રુપ એન્ડ 1 NH2 ગ્રુપ, એને મને એસિડિક એમિનો એસિડ કહેવાય. બેઝિક એમિનો એસિડ પછી જોવું આપણે એ બેઝિક એમિનો એસિડ કોને કહેવાય, તો રિવર્સ થઈ જશે, બરાબર, કે 2 NH2 ગ્રુપ અને 1 COOH ગ્રુપ. એની પછી આપણે થિયરી જોઈ હતી કે એમિનો એસિડ જે છે એક્ટ એઝ અ ડાયપોલર આયન. એમિનો એસિડ જે છે ડાયપોલર આયન તરીકે બિહેવ કરે છે એ જોવું. દેન એમિનો એસિડ એક્ટ એઝ અ પ્રોટોન ડોનર એન્ડ એઝ વેલ એઝ પ્રોટોન એક્સેપ્ટર, બરાબર. એ પણ જોયું કે એમિનો એસિડ જે છે પ્રોટોન ડોનેટ પણ કરે છે અને પ્રોટોન એક્સેપ્ટ પણ કરે છે. દેન આપણે જોવું કે આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ ઓફ એમિનો એસિડ. એમિનો એસિડનો આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ જો હમણાં જે લાસ્ટ થિયરી જોઈ તે એમાં કંઈક એવું હતું કે એમિનો એસિડ જે છે એ બંને સોલ્યુશનની અંદર આપણે એડ કરીએ છીએ અને એમિનો એસિડ જે છે એ એક જે એસિડ સોલ્યુશનની અંદર હાઇડ્રોજન શું કરશે, એબ્સ્ટ્રેક્ટ કરશે અને બેઝિક સોલ્યુશનની અંદર હાઇડ્રોજન આમ તો શું કરીએ છીએ, ડોનેટ કરે એવું પણ કહી શકાય. અને પછી આપણે ડેફિનેશન જોઈ હતી. ડેફિનેશન કંઈક એવી હતી, ઇટ ઇઝ ધ હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન ઓફ ધ સોલ્યુશન ઇન વિચ અ પર્ટિક્યુલર એમિનો એસિડ્સ does not migrate under the influence of an isoelectric field is called isoelectric point. એના પછી આપણે કેટલીક પ્રોપર્ટીઝ અથવા તો કેરેક્ટરિસ્ટિક્સ છે એમિનો એસિડ્સની, બરાબર. આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ હોય એવા ટાઈમે એમિનો એસિડ કેવું બિહેવ કરે, તો 3 જેટલી પ્રોપર્ટીઝ જોઈ હતી. એમાં હતી ઇટ કન્ટેન અથવા તો એમિનો એસિડ હેવ અ ઝીરો નેટ ચાર્જ, એમિનો એસિડ આર ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ, એમિનો એસિડ હેવ લોએસ્ટ સોલ્યુબિલિટી. દેન આપણે જોયું કે હાઉ આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ કેન બી કેલ્ક્યુલેટેડ. આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ કેવી રીતે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ.
આની પ્રોસેસ જોઈએ. પ્રોસેસમાં જો કે બે કે એની વેલ્યુ પી કે એની વેલ્યુ અને પી કે બીની વેલ્યુનું શું કરીશું આપણે એવરેજ કાઢીશું. અને એવરેજ કાઢતા જે પણ મળે એ પીએચને આપણે આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ કહેવાય. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રિપરેશન ઓફ એમિનો એસિડ જોઈશું. બરાબર છે. એટલે અહીંયા પૂરું કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે પણ લેક્ચર આવશે નેક્સ્ટ એ લેક્ચરની અંદર આપણે પ્રિપરેશન ઓફ એમિનો એસિડ સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.